સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સના બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી। સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ડીજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીયાનો વિરોધ કરી રહ્યા હતા। તે સમયે એક ઘટના બની હતી। મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો। લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઊભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી। નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી તે તમામને ઈજાઓ પહોંચી હતી। સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ ન થતાં તમામનો જીવ બચ્યો હતો। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો। બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।